મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે 6 થી 8 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાઈ રહેલા ટ્રાવેલ એન્ડ ટ્રેડ ફેરનો નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો। ગુજરાતમાં 2 દાયકાથી યોજાતો આ ફેર રાજ્યની ટુરિઝમ ઇકોસિસ્ટમને વેગ આપવામાં B2B ટ્રાવેલ ટ્રેડ એક્ઝિબિશનથી મહત્વનું યોગદાન આપે છે। એટલું જ નહીં, પ્રવાસન સ્થળોને પ્રોત્સાહન, વ્યવસાયિક સહભાગિતાને વેગ તેમજ ટુરિઝમ સેક્ટરના સ્ટેક હોલ્ડર્સને એકબીજા સાથે જોડવાનું પણ માધ્યમ બન્યું છે। રાજ્ય સરકારે 2026ના વર્ષને પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે। તે સંદર્ભમાં રાજ્યના પ્રવાસન સ્થળો અને પ્રવાસન વિકાસની તકોને વિશ્વ સમક્ષ વધુ પ્રભાવક રીતે પ્રસ્તુત કરવામાં પણ આ ફેર પ્રેરક બનશે। ટ્રાવેલ એન્ડ ટ્રેડ ફેર 2026ની આ એડિશનમાં 900થી વધુ એક્ઝિબિટર્સ તેમજ જુદા જુદા રાજ્યોના પ્રવાસન વિભાગો ભાગ લઈ રહ્યા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતનો જે વિચાર આપ્યો છે તેને આ TTF સાકાર કરે છે। મુખ્યમંત્રીશ્રીએ આ ટ્રાવેલ એન્ડ ટ્રેડ ફેરનું ઉદ્ઘાટન કર્યું તે વેળાએ ગોવાના પ્રવાસન મંત્રી શ્રી રોહન ખાઉટે તથા ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી શ્રી સતપાલ મહારાજ પણ સહભાગી થયા હતા। મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોએ એક્ઝિબિશનની મુલાકાત દરમિયાન ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, ગોવા સહિતના વિવિધ રાજ્યોના સ્ટોલ્સ નિહાળ્યા હતા। તેમણે સ્ટોલ ધારકો સાથે વાતચીત કરીને સંબંધિત રાજ્યોની પ્રવાસન પ્રોત્સાહન યોજનાઓ સહિતની વિગતો પણ જાણી હતી। रिपोर्ट बाय अश्विन लिंबाचिया, अहमदाबाद। ऐसा है कि इसमें मैं ये कहूँगा कि जो बच्चों की मांगें हैं और जो पेपर लीक हो रहा है वो नहीं होना चाहिए, बड़ा दुर्भाग्यपूर्ण है और उसका बंदोबस्त होना चाहिए। बिल भी पास हो गया है निश्चित रूप में और बच्चों की मांगें स्वीकार हो गई हैं। इस समय थोड़ा सा आर्थिक स्थिति से आप देखेंगे पूरी दुनिया के अंदर माहौल बड़ा विचित्र बना हुआ है और आपने देखा होगा जलडमरू जो है हॉर्मुज़ के अंदर जो है बड़ा एक लड़ाई का माहौल है, थर्ड वर्ल्ड वॉर का माहौल बना हुआ है। ऐसी स्थिति के अंदर मैं समझता हूँ कि सबको साथ देना चाहिए, देश की एकता कायम रखनी चाहिए और देश आगे बढ़ना चाहिए। खास करके बीजेपी की कोर वोट बैंक जो है उसको अपने कब्जे में करने के लिए उनका एक स्टेटमेंट, उससे कोई कब्जे में आने वाला नहीं है क्योंकि सब लोग जानते हैं कि यूपी में उन्होंने क्या किया है, सबको पता है कि क्या उनका रहता है। पर निश्चित रूप में वो आकर्षित करना चाहते हैं, आकर्षित नहीं होंगे। हमारा जो वोट बैंक है वो मजबूत रहेगा और निश्चित रूप में मैं समझता हूँ कि एकता रहेगी, कायम रहेगी और देश आगे बढ़ेगा। लेकिन सर, अयोध्या राम मंदिर वाला मुद्दा भी तो है। निश्चित रूप में मुद्दा है, जो जैसा करेगा फल पाएगा। जो जस करें तो तस फल चाखा, जो जैसा करता है उसको फल मिलता है। जिसने बुरा किया वो बुरा होगा उसका, और निश्चित रूप में दूध का दूध और पानी का पानी।